ધમધપતો તાપ અને એવું કહેવાય કે ઉનાળાની અંદર તો આ જગ્યાએ કોઈ ચકલીએ ના ફરકે, અને એવી જગ્યાએ આવો ડ્રીમ પ્રોજેક્ટ અત્યારે વાસ્તવિકતાની અંદર કન્વર્ટ થવા જઈ રહ્યો છે. અને લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું ધોલેરા. છેલ્લા કેટલાય સમયથી, આમ તો કેટલાય વર્ષોથી આપણે ધોલેરા વિશે સાંભળી રહ્યા છીએ, સમાચાર પત્રોમાં વાંચી રહ્યા છીએ, પણ આજે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને મને થયું કે ધોલેરા ગામ બહુ નાનું છે, પણ ચલો જઈને જોઈએ, કારણ કે વિશ્વભરમાં અત્યારે એની ચર્ચાઓ છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબે હમણાં થોડા સમય પહેલાં જ અહીં આગળ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને ધોલેરા એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. તો મને થયું કે ધોલેરાની અંદર શું છે. ધોલેરા અત્યાર સુધી તો ધોલેરા ગામ છે, ભગવાન સ્વામિનારાયણનું અહીં આગળ પ્રસાદીનું સ્થળ છે, 200 વર્ષ જૂનું એમનું એક મંદિર છે અહીં આગળ, એના માટે ધોલેરા અત્યાર સુધી પ્રખ્યાત હતું. પણ હવે ધોલેરાને પ્રખ્યાત થવા માટેનું એક બીજું કારણ પણ છે, અને એ અહીં આગળ બની રહેલી ઇન્ડસ્ટ્રીયલ હબ. થોડા સમય પહેલાં અહીં આગળ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, ને જેવું હું અહીં આગળ ધોલેરાની અંદર એન્ટ્રી લઈ અને અહીં આગળ આના રસ્તા ઉપર આવીને ઊભો રહ્યો તો મને લાગ્યું કે અહીં આગળ વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ ડેવલપ થઈ રહી છે. પણ હબની અંદર વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ડેવલપ થઈ રહી છે, પણ ધોલેરા ગામ એની કન્ડિશન હજુ પણ કેવી છે એ પણ મારે જોવી હતી, અને એટલા માટે હું ધોલેરા ગામની અંદર પણ મુલાકાત લેવા માટે જઈ રહ્યો છું. અને પછી ધોલેરા ગામની મુલાકાત લઈ અને ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ હબ જે બની રહ્યું છે એની મુલાકાત લેવા માટે પણ અહીંથી હું આ જ રસ્તે પાછળ જવાનો છું. અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતાં હું ધોલેરા પહોંચવા આવ્યો. ધોલેરા ગામની અંદર મેં પ્રવેશ લીધો તો પહેલાં જે એની આગવી ઓળખ છે એવા સ્વામિનારાયણ મંદિરે હું ગયો. સ્વામિનારાયણ મંદિર અહીં આગળ બહુ જ જૂનું છે, પણ મેં જે જોયું અને મને આશ્ચર્ય થયું એ વાતનું કે ધોલેરા જે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યાં હજુ ગ્રામ પંચાયત છે. અહીંની વસ્તી 10,000ને પણ હજુ ક્રોસ નથી કરી શકી, અને એટલા માટે આ તાલુકો હોવા છતાં અહીં આગળ ગ્રામ પંચાયત છે. જ્યારે ધોલેરાના આવા રસ્તા ઉપરથી હું પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરી મને આશ્ચર્ય થયું, કારણ કે વિશ્વભરની અંદર, ભારતભરની અંદર અત્યારે ધોલેરા SIRની ચર્ચા છે, અને 4 લેન 6 લેન હાઈવેઝ અહીં આગળ બધે બની રહ્યા છે. પણ ધોલેરા ગામની અંદર મેં જોયું તો હું આશ્ચર્યચકિત એ રીતે થઈ ગયો કે અહીં આગળ રસ્તા જ નથી. છેક ધોલેરાના પાદર સુધી હાઈવે છે, સડસડાટ ગાડી ચાલે, પણ ગામમાં પ્રવેશ કરીએ ને તો આવા રસ્તા. આ બધું જોતાં જોતાં હું ધોલેરા SIR તરફ હવે ઝડપથી પહોંચું એવું વિચારતો હું અહીં આગળ જઈ રહ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અહીં આગળ સપનાનું વાવેતર કર્યું છે ધોલેરા SIR તરીકે. વાસ્તવિકતામાં એક એવું અવતરે છે એ આવનારા વર્ષો કહેશે. 2042 સુધી આ પ્રોજેક્ટ પર કામ ચાલવાનું છે. આશા રાખીએ કે ત્યાં સુધી જેમ અહીં આગળ પાદર સુધી પહોંચવાના રસ્તા છે એવા પાદર પછી ગામમાં જવાના પણ રસ્તા થઈ જાય. ખરેખર હમણાં મેં એક કાકા સાથે અહીં આગળ વાત કરી. જે મકાનો ધોલેરા ગામની અંદર 15-20 હજારમાં પણ કોઈ લેવા તૈયાર નહોતું, એનો ભાવ અત્યારે 35 થી 50 લાખ છે ગામની અંદર. એ ગામની મુલાકાત લઈ અને હવે હું પહોંચી ગયો છું ધોલેરા SIR, ન્યૂ ઇરા ઓફ સ્માર્ટ સિટીઝ. ધોલેરા ગામમાંથી સીધું ન્યૂ ઇરા ઓફ સ્માર્ટ સિટીઝ. ચાલો હવે આપણે ઘૂસી ગયા છીએ SIR પર જવા માટે.
ધોલેરાની અંદર હું છેલ્લા એકાદ કલાકથી જે અત્યારે ડેવલપિંગ સાઇટ છે એના ઉપર કારની અંદર ફરી રહ્યો છું, કારણ કે અહીં આગળ ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે. ડેવલપમેન્ટ માટે જે ટ્રક્સ પસાર થાય છે એ ધૂળની ડમરીઓ ઉડાડે છે. અને હું પહોંચી ગયો છું ધોલેરાની અંદર બનાવવામાં આવેલા સિલ્ક રૂટ પાર્ક ઉપર. નામ પણ બહુ સાંકેતિક રાખેલું છે, સિલ્ક રૂટ પાર્ક. સિલ્ક રૂટ એક જમાનાની અંદર ઉદ્યોગ અને ધંધાથી ધમધમતો રૂટ હતો, જેના ઉપર ઘણા બધા દેશોનો વેપાર ચાલતો હતો. સિલ્ક રૂટ અત્યારે તો ચાઇનાથી અફઘાનિસ્તાન થઈ અને છેક ઈરાન સુધી જાય છે. હવે ધોલેરાની અંદર આટલું બધું પાણી જોઈને પહેલી નજરે તો એવું લાગે કે ઓહો, આવી વેરાન જગ્યામાં આવું ડેવલપમેન્ટ. હજુ તો ધોલેરા ડેવલપિંગ ફેઝમાં છે. અહીં ફરતા ફરતા મને તો એવું લાગે છે કે અહીં આગળ મોદી સાહેબ સપનો કે સોદાગર છે અને એમણે આ ધોલેરાનું સ્વપ્ન દુનિયાભરને વેચ્યું છે. જો આ સ્વપ્ન વાસ્તવિકતામાં પલટાય તો આખા ભારતની શકલ સુરત બદલાઈ શકે, એટલું જબરજસ્ત ડેવલપમેન્ટ કરી શકે એવી આ જગ્યા અને આ પ્રોજેક્ટ લાગી રહ્યો છે મને. ઠેર ઠેર ખુલ્લા મેદાનો લાગે છે, પણ ઓલરેડી એલોટેડ જગ્યાઓ હોય, ઘણી બધી કંપનીઓએ ખરીદી લીધી હોય એવું વાતાવરણ અત્યારે મને અહીં આગળ લાગે છે. કોઈ નથી. પ્રવાસી તો ક્યાંથી હોય, રહેવાસી પણ અહીં આગળ કોઈ નથી. ફક્ત દૂર દૂરથી સ્વપ્નવતા ધોલેરા એને રિયાલિટીમાં ઉતારવા માટે ક્યાંક દૂર ક્યાંક મજૂરો ચાલતા જતા નજરે પડે. ધૂમ ધકતો તાપ, અને એવું કહેવાય કે ઉનાળાની અંદર તો આ જગ્યાએ કોઈ ચકલીએ ના ફરકે. અને એવી જગ્યાએ આવો ડ્રીમ પ્રોજેક્ટ અત્યારે વાસ્તવિકતાની અંદર કન્વર્ટ થવા જઈ રહ્યો છે. અને ખાલી અહીં આગળ ઇન્ડસ્ટ્રીઓ સ્થપાઈ રહી છે એવું નહીં, પણ આખી જગ્યાને આમ લીલુંછમ બનાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. પાણીના સ્ટોરેજ જ્યાં ત્યાં નજરે પડે છે, લીલાછમ આવા વૃક્ષો અને પ્લાન્ટેશન એકદમ જેને કહીએ ને કે યુદ્ધના ધોરણે આગળ ઉછેરવામાં આવી રહ્યું છે. ધોલેરાની અંદર અત્યારે જ્યાં જ્યાં હું ફરી રહ્યો છું ત્યાં હાર્ડલી 1 અથવા 2 પ્રોજેક્ટ ફંક્શનિંગ હોય એવું લાગ્યું, પણ બાકીના તો બધા ડેવલપિંગ છે. અને જ્યાં જોઈએ ત્યાં આવી સાઇટ્સ નજરે પડે. ક્યાંક જમીન સમથળ થઈ રહી છે, ક્યાંક પાયા ખોદાઈ રહ્યા છે, ક્યાંક ચણતર ચાલી રહ્યું છે, ક્યાંક શેડ બની રહ્યા છે. સતત ટ્રકોની અવર જવર અને માથે પીળા હેલ્મેટ પહેરીને કામ કરતા વર્કરો. બસ આ જ ચારે બાજુ અત્યારે ધોલેરાની અંદર નજરે પડે છે. સૌથી ઉડીને આંખે વળગે એવી વસ્તુ એ છે કે જ્યાં આગળ તણખલું ના ઉગે એવી જગ્યાએ અત્યારે સરસ ધીમે ધીમે બધું લીલું પ્લાન્ટેશન થઈ રહ્યું છે. પાણી પહોંચી રહ્યું છે. જે ખારો પાટ કહીએ ને, એ ખારો પાટ દૂર સુધી ઘણી જગ્યાએ નજરે પડે છે. અને એ ખારો પાટ જે છે એની અંદર ધીમે ધીમે કદાચ મીઠું પાણી પણ કન્વર્ટ થાય, બનાવવામાં આવે એવું થઈ શકે અહીં આગળ જો વસવાટ કરવા માટે લોકોને વસાહતીઓને લાવવામાં આવે તો. એટલે મીઠું પાણી કદાચ અહીંની સૌથી પ્રાથમિક જરૂરિયાત હોય એવું મને લાગે છે. ગમે એવા મોટા પ્લાન્ટ અને ગમે એવા મોટા ઇન્ડસ્ટ્રીઓ સ્થપાય, પણ મીઠું પાણી જો ના હોય તો અહીં આગળ વસાહતીઓ આવા શક્ય નથી. મને આવા સમયે યાદ આવી ગયું, ઇતિહાસની અંદર મેં વાંચેલું કે મુગલ બાદશાહ અકબરે એના જમાનામાં આગ્રાથી અને દિલ્હીથી એમની જે રાજધાની છે એ ફતેહપુર સિકરીની અંદર
શિફ્ટ કરેલી, અને જ્યારે ફતેપુર સિકરીની અંદર એમણે શિફ્ટ કરી તો થોડા સમય સુધી ત્યાં આગળ એ રાજધાની કાર્યરત રહી, પણ ધીમે ધીમે ત્યાં આગળ પાણીની અછત ને કારણે એ રાજધાની ધીમે ધીમે ભૂતિયા ખંડેરોની અંદર ટ્રાન્સફર થઈ ગઈ અને ત્યાંથી ફરી પાછી રાજધાની આગ્રા અને દિલ્હીમાં શિફ્ટ કરવી પડી. એટલે પાણી એ સૌથી અહીંની તાતી જરૂરિયાત છે એવું મને લાગી રહ્યું છે અહીં ફરતા ફરતા. હજુ તો હું પાણીની વાત કરી જ રહ્યો છું, અને જેવો હું આગળના સર્કલ સુધી પહોંચ્યો, આગળના 4 રસ્તા સુધી, અને મારી નજરે એક પાણીનો સોર્સ પડ્યો. કહેવાય તો ખારો પાટ જ છે, પણ પાણી ધીમે ધીમે અહીં આગળ સ્ટોર કરી શકે એવી અલગ અલગ જગ્યાઓ બનાવવામાં આવી રહી છે, અને જેમ જેમ પાણી વધશે, ચોમાસું સારું જશે, પાણીનું સ્ટોરેજ થશે, એમ અહીં આગળ લીલુંછમ રહેવા માટે, પાણી પીવા માટે મળતું રહે એવી બધી સગવડો સમય સાથે કદાચ વધતી જાય. એવું કહેવાય છે કે ધોલેરાની આ જે સાઇટ છે ને એ 920 સ્ક્વેર કિલોમીટરની અંદર ડેવલપ થઈ રહી છે, અને હું છેલ્લા 1.5 કલાકથી આ સાઇટ ઉપર કાચા પાકા રસ્તા ઉપર ફરી રહ્યો છું, અને છેવટે મને આવો એક 6 લેન રોડ આ ડેવલપિંગ સાઇટ ઉપર મળ્યો. અને આ રસ્તો હવે સીધો મને એક્સપ્રેસ વે ઉપર લઈ જશે, ભાવનગર અમદાવાદ. કનેક્ટિવિટી અહીં આગળ બહુ જબરજસ્ત ડેવલપ થઈ રહી છે, એટલે કોઈ શક નથી કે મોદી સાહેબે જે ખરેખર હું એમને જે સપનોના સોદાગર કહું છું, એમણે આ સ્વપ્નને વાસ્તવિકતા લાવવામાં, વાસ્તવિક કરવામાં કોઈ કચાશ નથી રાખેલી. ગવર્મેન્ટ અત્યારે પૂરજોશની અંદર આ સાઇટને ડેવલપ કરી રહી છે. બસ ધોલેરાને હું અત્યારે જેટલું પણ બન્યું છે એ જોતો જોતો હવે ઘર તરફ જવા માટે નીકળી રહ્યો છું, અને હું આશા રાખું કે આવનારા કેટલાક વર્ષોમાં ધોલેરા પાછો આવું તો મને આ જે અત્યારે વિરાન જગ્યા લાગે છે એ વિકસિત થઈ ગઈ હોય એવું જોવા મળે. આશાસ્પદ, બહુ જ આશાસ્પદ પ્રોજેક્ટ છે. ધોલેરાની અંદર પ્રવેશ લેતા જ વિશાળ રસ્તાઓ નજરે પડ્યા. ક્યાંક કાચા છે, ક્યાંક સરસ પાકા છે, પણ પ્લાનિંગ જબરજસ્ત લાગી રહ્યું છે. સામાન્ય રીતે આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જીઆઈડીસીમાં ખાસ કરીને ગુજરાતની અંદર હોઈએ ત્યારે આપણે જતા હોઈએ. ઘણી ખરી જીઆઈડીસી ફૂલ ફ્લેજ ડેવલપ થઈ ગઈ હોય, પણ આ ડેવલપ થઈ રહી છે, અને જીઆઈડીસી કરતાં આનો સ્કેલ બહુ મોટો લાગી રહ્યો છે. સ્કેલની અંદર આ બહુ વિશાળ સ્કેલ ઉપર બનતો એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન લાગે છે. જ્યાં ને ત્યાં અહીં પસાર થઈએ ને તો અત્યારે મોટી મોટી ટ્રકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે બધું સામગ્રી લઈને જતી હોય, ધૂળની ડબરીઓ સતત ઉડ્યા કરતી હોય. મેં કારની અંદર બેઠા બેઠા જ આ ડેવલપિંગ સાઇટ જોવાનું નક્કી કર્યું છે, કારણ કે બહાર બહુ જ ધૂળ છે અને સાથે સાથે ગરમી છે. આ જગ્યા જોઈને એવું લાગે કે અહીં આગળ ઇન્ડસ્ટ્રી તો ડેવલપ થઈ જશે, પણ ત્યાં કામ કરનારા લોકો વસાહતી તરીકે આવશે તો ખબર નહીં અહીં આગળ રહેશે કે નહીં, એવી વેરાન જગ્યા છે. એટલે આ બ્લોગમાં તમે જ્યાં જોશો ને ત્યાં તમારી નજરે રસ્તા જ પડશે. અહીં ક્યાંય સિનિક સાઇટ નથી આ, પણ હિસ્ટોરિક થવા જઈ રહી છે. એટલે જ્યાં અત્યારે નજરે પડે ને તો ક્યાંક ટેમ્પરરી ઊભા કરવામાં આવેલા ક્વાર્ટર્સ, ક્યાંક રહેવા માટેની સગવડ થાય એવા હોટેલ્સ, ક્યાંક દૂર દૂર આવું બધું નજરે પડે. પણ ધોલેરાની આ સાઇટ જોઈ અને હું
છેવટે હવે ઘરે જવા માટે નીકળી ગયો છું અને રસ્તા ધોલેરા ગામની અંદર તો મને ગ્રામ પંચાયત જેવા જ લાગ્યા. મને યાદ છે 1997, 98, 99 હું જ્યારે જામનગર સાઈડે જતો હતો ને ત્યારે ત્યાં આગળ પણ આવું જ કંઈક વાતાવરણ જોવા મળતું હતું. ઠેક ઠેકાણે ટ્રક્સ આવતી જતી હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય અને આખું એક ત્યાં જોતામાં એક નવું શહેર ડેવલપ થઈ ગયું. અને અહીં આગળ પણ આ મને લાગે છે કે માટીમાંથી મહેલ બનવાની એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગુજરાતની અંદર અને દુનિયાભરની નજર અત્યારે એના ઉપર છે. માનનીય વડાપ્રધાન મોદી સાહેબે એક સ્વપ્નું સજાવ્યું છે. હું એમને સપનું કા સોદાગર કહું છું. કેટલાક સપના પૂરા થાય, કેટલાક ના પણ થાય, પણ સપના જોવા, સપના જોઈએ જ નહીં તો પૂરા કોણ કરે? એટલે આવું એક સ્વપ્ન જે હકીકતમાં અત્યારે ઉતરી રહ્યું છે એ જોતા જોતા હું ધોલેરા છોડી અને હવે ઘર તરફ જઈ રહ્યો છું.